Hello students, welcome back in the cloud computing and data center. From today onwards we'll learn about cloud computing and data center. Today we'll start the unit number 3, that is about data center architecture. Now what is the data center? So we can say that data center is a physical location that store computing machines and the related hardware equipments. એટલે કે આપણે એવું કહી શકીએ કે કોઈ એવી ફિઝિકલ લોકેશન્સ કે જ્યાં આપણું ડેટા સ્ટોર પણ થાય, એને કંઈ કમ્યુનિકેશન્સ કરવું હોય, કંઈ પણ કમ્પ્યુટિંગ કરવું હોય તો એના રિલેટેડ જેટલા કોઈ હાર્ડવેર રિલેટેડ ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે, that is known as a data center. Generally, we can say that computing infrastructures, that IT system, whatever they requires, such as we can say server, data storage, drivers, network equipments, like network related જે કોઈ ડિવાઇસ હોય, રાઉટર, સ્વિચ છે, એ બધી જ વસ્તુ જ્યાં ભેગી થઈને આપણું ડેટા સ્ટોર કરે, ફિઝિકલી ફેસિલિટીઝ they can provide in this digital data, that is known as a data center. એટલે એના રિલેટેડ નેટવર્કિંગ ડિવાઇસ, હાર્ડવેર ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસ, બધી જ વસ્તુ જ્યાં ફિઝિકલી હોય, we can organize we can process, we can store large amounts of data and for use to broadcast the data, right? So this is known as a data center. We can say કે data center હોય શું? તો પાછું આપણે એ પણ સમજીએ કે ડેટા સેન્ટર જ્યાં આપણે ડેટા સ્ટોર થાય, પણ આવી જરૂર ક્યાં પડી? તો આપણે એવું સમજીએ દેશી ભાષામાં કે આપણને ખ્યાલ છે કે જ્યારે ઘર નાનું હોય, ખાલી સિંગલ ફેમિલી હોય તો એને ખાલી નાના હોમમાં રહી શકે, રાઈટ? પણ જ્યારે ફેમિલી એક્સપાન્ડ થાય, રાઈટ, નંબર ઓફ ઇનપુટ એટલે કે નંબર ઓફ પર્સન્સ ઇન્ક્રીઝ થાય તો તમારે એની ફેસિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બધી જ વસ્તુ ઇન્ક્રીઝ કરવી પડે. એઝ વી નો દેટ કંપની હોય, પોતાની પ્રિમાઇસીસમાં જેટલો ડેટા સ્ટોર કરી શકતા હોય એટલો કરે, પણ નાવડેઝ કંપની એટલી મોટી ડેવલપ થઈ ગઈ હોય, એના ડેટા પણ એટલા મોટા હોય, દે કેનોટ સ્ટોર ધ ડેટા, રાઈટ, ઇન ધીસ ઓન પ્રિમાઇસીસ. તો એવું પણ આપણે કહી શકીએ કે એ ક્યાં રાખે? તો કંઈ પણ જગ્યાએ તમે રાખી શકો છો, રાઈટ, કે જ્યાં આપણો ડેટા સ્ટોર કરે, મેનેજ કરે, કમ્યુનિકેટ કરવું હોય, કંઈ પણ વસ્તુ કરવી હોય, દેટ ઇઝ નોન એઝ અ ડેટા સેન્ટર. નામ ઉપરથી ખબર પડશે, ડેટા મતલબ રો ડેટા, સેન્ટર મતલબ કે ક્યાંક આપણો ડેટા સેન્ટ્રલી સ્ટોર થયો છે, રાઈટ? પહેલાં આપણે વસ્તુ હવે એ સમજીએ, પછી આપણે થોડુંક બીજું ડિટેલ્સમાં કે ડેટા સેન્ટર આવ્યું કેવી રીતે, પણ આપણા મગજમાં હજુ ડેટા સેન્ટર શું છે એ ખ્યાલ હજુ નહીં આવે, એટલે આપણે થોડુંક એ સમજીએ. ઓકે, તો પહેલાં આપણે ડેટા સેન્ટરના ટાઈપ્સ સમજી લઈએ. ટાઈપ્સ ઓફ ડેટા સેન્ટર, શોર્ટમાં લખું છું ડેટા સેન્ટર. તો ફર્સ્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યુ હેવ ટુ રિમેમ્બર એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટર. એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટર એટલે આ એવું ડેટા સેન્ટર કે ધીસ આર બિલ્ટ ઓન એન્ડ ઓપરેટેડ બાય કંપનીઝ એન્ડ ઓપ્ટિમાઇઝ ફોર ધર એન્ડ યુઝર. એટલે કે પોતાનો જ ડેટા પોતાની જ કંપનીમાં જે કાંઈ યુઝ થાય કે ઓન પ્રિમાઇસીસમાં એટલે કોર્પોરેટ કેમ્પસમાં પોતાની જગ્યાએ ડેટા થયો હોય, દેટ ઇઝ નોન એઝ અ એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટર. પછી આવે છે મેનેજ સર્વિસ ડેટા સેન્ટર. એ કેવો ડેટા કે ઇટ્સ મેનેજ બાય થર્ડ પાર્ટી ઓર મેનેજ બાય સર્વિસ પ્રોવાઇડર બિહાફ ઓફ કંપની. એટલે કે એન્ટરપ્રાઇઝવાળા શું હતા? પોતાના જ એમ્પ્લોય પોતાની જ કંપનીનો ડેટાને સ્ટોર કરે, મેનેજ કરે, કંઈ પણ વસ્તુ કરે. મેનેજ સર્વિસમાં શું કરે છે? નામ જ ઉપરથી ખ્યાલ આવશે કે એ મેનેજ કરે છે કોના થ્રુ? કોઈ થર્ડ પાર્ટીને આપણે સાચવવા આપી દીધું કે ભાઈ આને તમે મેનેજ કરો, અથવા તો કોઈ સર્વિસ પ્રોવાઈડર હોય કે આપણો ડેટાને સ્ટોર કરે, કોન બિહાફ ઓફ અર કંપની. એટલે કોઈ એવું પણ તમે કહી શકો કે કોઈ લીઝ ઉપર તમે ઇક્વિપમેન્ટ્સ આપી દીધા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે ભાઈ આને તમારે હેન્ડલ કરવાનું છે. સો ઇટ્સ કમ્સ અંડર ઇન ધ મેનેજ સર્વિસ ડેટા સેન્ટર. થર્ડ છે કોલોકેશન ડેટા સેન્ટર. કોલોકેશન્સ, રાઈટ,
એટલે આપણે એવું પણ કહી શકીએ કે કંપની રેન્ટ ધ સ્પેસ વિધિન ધ ડેટા સેન્ટર ઓન્ડ બાય અધર્સ ઓર લોકેટેડ ઓફ કંપની પ્રિમાઇસીસ. એટલે એવું પણ તમે કહી શકો કે આપણને એવું એક પ્રિમાઇસીસ પ્રોવાઈડ કરે કે જ્યાં આપણું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બધું જ હોય, જેમ કે બિલ્ડિંગ આપણને આપે, કુલિંગ આપે, બેન્ડવિથ આપે, સિક્યુરિટી આપે, કંઈ પણ વસ્તુ મેનેજ કરવી હોય, પ્રોવાઈડ કરવું હોય, કોઈ કમ્પોનન્ટ્સને, કોઈ સર્વરને, કોઈ સ્ટોરેજ, ફાયરવોલ, કંઈ પણ વસ્તુ, બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે, ધેટ ઇઝ નોન એઝ અ કોલોકેશન ડીસી. સિમ્પલ ભાષામાં કહીએ કે આપણે કોઈ ભાડે મકાનમાં જઈએ, ત્યાં આપણને કિચનની ક્રોકરીથી લઈને બધી જ વસ્તુ હોય, રૂમમાં એસી, સોફા, કબોર્ડ્સ, બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે, ધેટ ઇઝ નોન એઝ અ કોલોકેશન્સ. અહીંયા આપણને એ લોકો એની પ્રિમાઇસીસમાં આપણે બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે, સર્વર, કમ્પોનન્ટ્સ, નેટવર્ક ઇક્વિપમેન્ટ, સ્ટોરેજ, ફાયરવોલ્સ, કંઈ પણ વસ્તુ આપણે યુઝ કરવા દે, દેટ ઇઝ નોન એઝ અ કોલોકેશન્સ ડેટા સેન્ટર. ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે તમે ક્યાંય ફરવા જાઓ તો એ લોકો રેન્ટ પર આખું ફ્લેટ લઈ લે, રાઈટ? તેમાં શું હોય, બધી જ વસ્તુ આપણને પ્રોવાઈડ કરે એ લોકો, આપણે જાતે ત્યાં યુઝ કરવાનું. કિચનમાં આપણે કંઈ બનાવવું હોય તો આપણે આપણી રીતે પણ બનાવી શકીએ છીએ. તો એ શું થયું, કોલોકેશન્સ ડીસી. નેક્સ્ટ, દેટ ઇઝ અ ક્લાઉડ ડેટા સેન્ટર. ક્લાઉડ ડેટા સેન્ટર એટલે કે આ ઓફ પ્રિમાઇસીસની વાત થઈ. કઈ થઈ? ઓફ પ્રિમાઇસીસ. મતલબ કે વિધિન ધ કેમ્પસમાં કે એના કેમ્પસમાં જઈને આપણે કંઈ યુઝ નથી કરતા, રાઈટ? અહીંયા તો તમારા પ્રિમાઇસીસમાં હોય અથવા તો કોઈ અધર કંપનીમાં ઓફ પ્રિમાઇસીસમાં પણ તમે કહી શકો, બંને વસ્તુ આની અંદર આવશે. પણ અહીંયા શું છે, ઓફ પ્રિમાઇસીસમાં આપણો ડેટા સેન્ટર છે, એની કોઈ એપ્લિકેશન્સ હોસ્ટેડ બાય ધ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર કંઈ પણ યુઝ કરવી હોય તો એ વસ્તુ કેમ આવશે? ક્લાઉડ ડેટા સેન્ટર. કે કંઈ પણ આપણો ડેટા કોઈ એપ્લિકેશન્સ થ્રુ, કોઈ સર્વિસ પ્રોવાઈડર થ્રુ આપણું કંઈ વર્ક કરતા હોય તો એ ક્લાઉડ ડેટા સેન્ટર. સિમ્પલ ભાષામાં કંઈ પણ વસ્તુ આપણે આ સબ્જેક્ટની અંદર ડેટાને સ્ટોર કરો, મેનેજ કરો, તો મેઇન જનરલી એપ્લિકેશન્સ કઈ છે તો કે AWS, એમેઝોન વેબ સર્વિસીસ, પછી છે એઝર કે માઇક્રોસોફ્ટની છે, પછી IBM ક્લાઉડની છે, અથવા તો અધર કોઈ પબ્લિક સર્વિસ પ્રોવાઈડર હોય. પણ જનરલી આ 3 નામ છે આપણે મેઇન યાદ રાખવાના કે કોઈ પણ એપ્લિકેશન્સમાં આપણે આ વસ્તુમાં યુઝ કરીએ છીએ. So these are the basic types of the data center. Enterprise data center, managed service data center. એન્ટરપ્રાઇઝમાં મતલબ વિધિન ધ કેમ્પસમાં આપણો ડેટા સ્ટોર થાય, મેનેજ થાય, આપણા જ એમ્પ્લોય આપણે એને યુઝ કરતા હોય છે. મેનેજ સર્વિસ ડેટા સેન્ટર મતલબ કે આપણે કોઈ થર્ડ પાર્ટીને સાચવવા આપી દીધો, ભાઈ તમે એને મેનેજ કરો, તમે કોઈ પ્રોવાઈડરને કીધું કે આપણે કંપની બિહાફ ઓફ કંપની એ આપણું મેનેજ કરે છે, રાઈટ? એટલે કે આપણા કોઈ એમ્પ્લોય ન હોય પણ એના કોઈ સર્વિસ પ્રોવાઈડરવાળા જે કોઈ ડેટા સેન્ટરને મેનેજ કરતા એ વસ્તુ હોય. કોલોકેશન્સ મતલબ કે આપણને કોઈ ભાડું જગ્યા આપી દીધી, બધી જ વસ્તુ, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વર, નેટવર્ક ઇક્વિપમેન્ટ્સ કે કંઈ પણ જે વસ્તુ હોય બધી વસ્તુ આપણને પ્રોવાઈડ કરી દે. આપણે કોઈ બાય નથી કરતા, આપણે જેટલા મહિનાનું કે જે તે કંઈ યુઝ કરવું હોય એટલું આપણે રેન્ટ પ્રોવાઈડ કરી દઈએ છીએ. ક્લાઉડ ડેટા સેન્ટર મતલબ ક્લાઉડમાં ઓફ પ્રિમાઇસીસ આપણે ડેટા સ્ટોર કરવો હોય, મેનેજ કરવો હોય થ્રુ વેબસાઇટ, થ્રુ એપ્લિકેશન્સ આપણે કરી શકીએ છીએ. જનરલી આ 3 છે, બાકી તો લોટ્સ ઓફ આપણે યુઝ કરતા જ છે. Depends upon our criteria, depends upon their policy, we can use. આપણે કેટલા ટાઈમ સુધી યુઝ કરવું છે એના આપણે પેમેન્ટ કરવું પડે છે. So these are all about the type of data center. Okay, now we'll see the next topic, that is આની અંદર જ આપણે વસ્તુ સમજીએ કે આ આવ્યું છે કેવી રીતે, રાઈટ? ડેટા સેન્ટર આપણે મગજમાં આવી ગયું કે આપણે કંઈ પણ ડેટા હોય એને સ્ટોર કરવો હોય, મેનેજ કરવું હોય, એ બધી વસ્તુ આની અંદર આવી છે. પણ જે વસ્તુ આપણે એ સમજીએ કે આપણે કોઈ બી રિસોર્સિસ લઈએ, કોઈ સ્ટોર કરીએ, શેર કરીએ, કોઈક એક્સેસ કરીએ, કોઈ પણ વસ્તુ પ્રોસેસિંગ કરીએ તો આપણે ઓર્ગેનાઇઝેશન્સ થ્રુ જ આપણે કરીએ છીએ, રાઈટ? બીજી વસ્તુ આપણે એ પણ સમજીએ કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણને ડેટા પ્રોસેસિંગ અથવા તો ડેટા કમ્યુનિકેશન્સમાં જરૂર પડે, એ પણ ડેટા સેન્ટરનું કામ છે. ત્રીજી વસ્તુ આપણે એ પણ સમજીએ કે આપણને ડેટા સેન્ટરમાં શું વસ્તુ જોઈએ, તો કુલિંગ જોઈએ, ઇલેક્ટ્રિસિટી પાવર બી જોઈએ, નેટવર્ક રિલેટેડ ઇક્વિપમેન્ટ્સ બી જોઈએ, અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાયના કોઈ પણ ડિવાઇસીસ હોય એ પણ જોઈએ. આપણે લેટર ઓન જોઈશું એક પાર્ટમાં, પણ આપણે અત્યારે વસ્તુ આ સમજીએ કે આવ્યું છે કેવી રીતે, આપણે કામ શું કરીએ છીએ, રાઈટ?
So these all are about how we can manage the data center and which are the types of data center, right? બીજી વસ્તુ આપણે એ પણ સમજીએ મેઇન વસ્તુ આનું કામ શું છે કે તો ભાઈ પ્રોસેસ કરે, ડેટાને સ્ટોર કરે, ડેટાને કમ્પ્યુટ કરે અને બિઝનેસ રિલેટેડ કોઈ પણ એપ્લિકેશન્સમાં યુઝ કરવું હોય તો આપણે યુઝ કરી શકીએ છીએ. આપણી પાસે ફોર એક્ઝામ્પલ આપણે પેલા નાનો ફોન હોય તો નાના ફોનમાં આપણે એટલો ડેટા સ્ટોર કરીએ, પણ આપણો ડેટા એક્સપાન્ડ થાય તો આપણે ચલો માનો કે પીસીમાં સ્ટોર કરીએ અથવા તો લેપટોપમાં સ્ટોર કરીએ. હજુ પણ આપણો ડેટા એક્સપાન્ડ થયા કરે છે તો આપણે શું કરીએ છીએ, હાર્ડ ડ્રાઈવ લઈએ છીએ. એ પણ ખાલી થઈ જાય તો આપણે બીજી હાર્ડ ડ્રાઈવ લઈએ છીએ, રાઈટ. તો ધીસ ઓલ આર અબાઉટ વી આર એક્સપાન્ડિંગ અવર નેચર. ડેટા કે વધતો જાય છે એટલે આપણે એ પ્રમાણે ચેક કરતું રહેવું પડે છે, રાઈટ. ઓકે, નાઉ વિલ સી ધ નેક્સ્ટ ટોપિક દેટ ઇઝ અબાઉટ ધ હિસ્ટોરિકલ. આપણે એ વસ્તુ સમજ્યા ડેટા સેન્ટરમાં કે હવે આનું ઇવોલ્યુશન્સ ક્યાંથી આવ્યું, એની હિસ્ટ્રી શું છે. આનું તમે લોટ્સ ઓફ અત્યારે કહીએ તો આના ઉપર બૂમિંગ ટેકનોલોજી છે, રિસર્ચિંગ પણ આના ઉપર ચાલે છે. તમને એકાદો ફોટો પણ દેખાડી દઈએ, જસ્ટ અ મિનિટ. તમને એનો ફોટો દેખાડી એટલે આપણને ખ્યાલ આવે કે એકચ્યુઅલી ડેટા સેન્ટર હોય શું. યુ કેન સી ધ ઇમેજીસ. અહીંયામાં જોઈ શકો છો બહુ બધા સર્વર હોય, રેક હોય, આવી રીતે. ડોન્ટ કોન્સન્ટ્રેટ ઓન ધ કલર. એટલે આવી રીતે બધું રેક, સ્વિચીસ, તે બધા ડેટાઝ આમાં રીતે સ્ટોર થતા હોય છે. યુ કેન સી ધ નેક્સ્ટ કે આવી રીતે બધા ડેટા પર્સન મેનેજ કરતા હોય. આ જે છે ડેટા સેન્ટર. તો આના માટે તમે જોઈ શકો છો ઇટ્સ રિક્વાયર્સ અ ફિઝિકલ ફેસિલિટીઝ, એને ફિઝિકલ પ્લેસ જોઈએ છે, રાઈટ. પણ નાવડેઝ હવે લેટેસ્ટ ટેકનોલોજીમાં છે લોકો અંડર વોટર ડેટા સેન્ટર પણ બહાર પાડે છે. અંડર વોટર ડેટા સેન્ટર તમે જોઈ શકો છો. અંડર વોટર એટલે કે પાણીની અંદર, સમુદ્રની અંદર એ લોકો રિસર્ચ એ ચાલે છે ને આવી રીતે પાણીની અંદર એ લોકો નાખી દે છે, રાઈટ. આ ડેટા સેન્ટર છે. યુ કેન સી હિયર ડેટા સેન્ટર પાણીની અંદર હોય તો આપણી જગા પણ એટલી રોકે નહીં જે લેન્ડ ઉપર. તો આ પણ અત્યારે ડેટા સેન્ટર, જો આ માઇક્રોસોફ્ટનો લોગો છે એ પોતાનું ડેટા સેન્ટર છે, સમુદ્રની અંદર લોકો જવા દે છે. આમાં કોસ્ટ થોડોક વધી જાય અને સાથે સાથે એમ પણ કહી શકીએ કે ફિઝિકલી એટલું બધું કંઈ હેન્ડલ લેન્ડ ઉપર આપણે જગ્યા નથી એટલી જોતી. યુ કેન સી હિયર લોટ્સ ઓફ પર્સન્સ, લોટ્સ ઓફ કંપની કે પોતાના ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ હોય પોતાના ડેટા સેન્ટર જે છે એ પાણીની અંદર મૂકી દે છે, રાઈટ. ઓકે, નાઉ વિલ સી ધ ઇવોલ્યુશન્સ ઓફ ધ ડેટા સેન્ટર. યુ કેન સી હિયર ધીસ ઇઝ ધ ટેકનોલોજી ઇવોલ્યુશન્સ. અત્યારે તમે ટેકનોલોજી શું છે એના ઉપર કોન્સન્ટ્રેટ થાય. તો ઇન 1950માં એનાયક ને યુનિવેક એ એક ઇલેક્ટ્રોનિક ન્યુમરિક ટાઈપનું જે ઇન્ટિગ્રેટર હતું કે કમ્પ્યુટર હતું એના ઉપર જ એ વર્ક કરતું હતું, જે યુએસના બેઝડ ઉપર વર્લ્ડ વોર, જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયું ત્યારે એ બધું કામ કરતું હતું કે જે કમ્પ્યુટર્સ છે એ પ્રોગ્રામ હોય અને ઇલેક્ટ્રોનિક્સ અને જનરલ પર્પસનું જે કાંઈ ડિજિટલી પરફોર્મ કરવાનું હોય જે ન્યુમરિક મેનરમાં, તો એ બધી વસ્તુ કરતું હતું ઇનાયક અને યુનિવેકની અંદર. પછી 1980માં ઇવોલ્યુશન્સ થયું, દેટ ઇઝ અ પર્સનલ કમ્પ્યુટર. તો યુ કેન સી, વી કેન સે દેટ ઇટ્સ અ પીસી, કે કમ્પ્યુટર એવી રીતે ડિઝાઇન થયું કે આપણા ઇન્ડિવિજ્યુઅલ કે પર્સનલી કોઈ યુઝ માટે ડેવલપ થયું હોય, દેટ ઇઝ નોન એઝ અ પીસી. કોઈ વર્ડ પ્રોસેસિંગ કયો, બ્રાઉઝિંગ કયો, મેલ કયો કે કંઈ પણ વસ્તુ ગેમિંગમાં, મલ્ટીમીડિયામાં કંઈ પણ જગ્યાએ યુઝ થતું હોય, દેટ કમ્સ અંડર ઇન ધ પર્સનલ કમ્પ્યુટર. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ઓકે કે આપણું જે પર્સનલી જે કંઈ એપ્લિકેશન્સ યુઝ કરવાની હોય એ બધી વસ્તુ કેની અંદર આવશે, પર્સનલ કમ્પ્યુટરની અંદર. નેક્સ્ટ ઇઝ આઈબીએમ મેઇન ફ્રેમ. આઈબીએમ મેઇન ફ્રેમ એટલે કે સેન્ટ્રલી આપણો ડેટા સ્ટોર થાય. યુ કેન સી હિયર સેન્ટ્રલી આપણો ડેટા સ્ટોર થયો અને જે મલ્ટિપલ યુઝર કેન એક્સેસ એટ ધ સેમ મોમેન્ટ. એટલે કે સેન્ટ્રલી ડેટા કંઈ સ્ટોર કરવો હોય, ડેટા રિપોઝિટ અથવા તો હબ યુઝ કરવો કોઈ પણ ડિવાઇસ કે કંઈ પણ ડેટા પ્રોસેસિંગ કરવું હોય, યુ કેન યુઝ વિથ ધ લિંક. આપણે આ જે બધા લિંક કરો છો થ્રુ કેબલિંગ આપણે લિંક કરીએ છીએ અને એના માટે આપણે આ જે વર્ક સ્ટેશન્સ ઓર વી કેન સે ધ ટર્મિનલ એ પણ બધા આપણે મેનેજ કરવા પડતા હોય છે. એટલે કે સેન્ટ્રલી ફોર ધ ફાસ્ટ ડેટા પ્રોસેસિંગ કમ્યુનિકેશન્સ કરવું હોય એના માટે આઈબીએમ મેમફ્રેમ હતું. પછી આવ્યું સર્વર ક્લાયન્ટ. વી નો ધ મિનિંગ ઓફ સર્વર એન્ડ ધ ક્લાયન્ટ કેન ગીવ ધ રિક્વેસ્ટ ટુ ધ સર્વર. સર્વર ઇઝ અ હાઈ ઇન્ટેલિજન્સ પાવર. વોટ એવર ધ ક્લાયન્ટ gives
the query, fires the query to server, it operates, it can communicates કે what to do the operations and the final results goes back to the ક્લાયન્ટ. એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં હોય છે, બધા ક્લાયન્ટ્સ છે અને ક્લાયન્ટ જે કાંઈ રિક્વેસ્ટ હોય એ બધી સર્વરને આપે છે, સર્વર બધી ઓપરેટ કરી અને પાછી બેક ટુ ક્લાયન્ટ્સને આપી દે છે. કોઈ બી રિસોર્સિસ હોય, કંઈ યુઝ કરવાનું એ બધું સર્વર એને ઇઝીલી મેનેજ કરી શકે છે. રાઈટ, સો we can say that કોઈ પણ વર્કલોડ્સને પાર્ટીશન્સ પાડવા હોય, ડિસ્ટ્રીબ્યુટ કરવા હોય તો ઇઝીલી સર્વર ક્લાયન્ટ થ્રુ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ આવ્યું ક્લાઉડ. ક્લાઉડ્સ કમ્સ અંડર ઇન ધ 2005. એઝ વી નો દેટ ક્લાઉડ્સ મતલબ કે ક્લાઉડ એટલે કે વાદળું કહીએ આપણે, રાઈટ. તો વાદળું તો ગમે ત્યાં જે અહીંયા છે તો 5-10 મિનિટ પછી ક્યાંક મૂવ થતું હોય, રાઈટ. તો સેમ વસ્તુ કે આપણો ડેટા ગ્લોબલી તમારે સર્વર આવ્યું, દેટ મીન્સ કે તમારે રિમોટ પ્લેસ પરથી કંઈ વર્ક કરવું હોય, ગ્લોબલ નેટવર્ક થ્રુ આપણે કંઈ કામ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. પણ જો ક્લાઉડ છે, ઇટ્સ નોટ અ ફિઝિકલ એન્ટિટી. આપણે એવું એને કહી શકીએ કે ફિઝિકલ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ નથી, પણ થ્રુ રિમોટ સર્વર તમે ગ્લોબલી કંઈ વર્ક કરવું હોય તો વર્ક કરી શકો છો, રાઈટ. ઇન ધ સિંગલ ઇકોસિસ્ટમમાં વી કેન ઓપરેટ ઇટ ઇઝીલી. યુ કેન યુઝ ઇટ ગ્લોબલી થ્રુ ધ સર્વર, મતલબ કે નેટવર્ક ઓફ રિમોટ સર્વર થ્રુ તમે એને યુઝ કરી શકો છો. એ તમારે મેનેજ કરવું પડે. અને nowadays we can say is a current hybrid, that is the IT hybrid IT મતલબ it's a enterprise computing કે કંઈ પણ વસ્તુ કરવી હોય, it manages all the IT technologies resources in house using the ક્લાઉડ બેઝ સર્વિસીસ. એટલે કે તમે એમ પણ યુઝ કરી શકો છો, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ પ્રોવાઈડર કોઈ મેનેજ કરવું હોય તો રિસોર્સિસ થ્રુ ઇન હાઉસ પણ આપણે કરી શકીએ છીએ, બટ યુઝિસ ધ ક્લાઉડ બેઝ થ્રુ જ તમે એને ઇઝીલી કરી શકો છો. આ હતું ટેકનોલોજી ઇવોલ્યુશન્સ. નાવ વી કેન સી ડેટા સેન્ટર આવ્યું કેવી રીતે. આ તો આપણી ટેકનોલોજી કમ્પ્યુટર IT રિસોર્સિસની અંદર આવી. હવે ડેટા સેન્ટરની ટેકનોલોજીઝ આપણે જોઈએ તો શું છે. પહેલાં તો IT રૂમ, એક આપણે IT રૂમ હોય, ત્યાં સર્વર હોય, રેક હોય, ડેટા સ્ટોર કરી શકો, જ્યાં તમારું મિનિમમ નંબર્સ ઓફ ધ બધી વસ્તુ હોય ત્યાં તમે સ્ટોર કરી શકો. પછી નંબર ઓફ રિસોર્સિસ, નંબર ઓફ ક્લાયન્ટ્સ તમારા ઇન્ક્રીઝ થાય તો યુ હેવ ટુ મેનેજ ધ સર્વર ઇઝીલી, રાઈટ. ઘણી બધી કંપની જે હોય છે, ઇસરો હોય, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી હોય, ઇન્ફોસિસ, કંઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય, એ લોકોને સ્પેશિયલ એક સર્વર રૂમ હોય કે જ્યાં આપણું કહીએ ને આપણું બિલ્ડિંગ થઈ જાય ને એટલું તે લોકોનું સર્વર રૂમ હોય, એનાથી મોટું પણ હોય ખરા, રાઈટ. તો એ લોકોના સર્વર રૂમ હોય કે જ્યાં એને સેન્ટ્રલી કુલિંગ ઇક્વિપમેન્ટ્સ આપવાના હોય, મેઇન હેવી સ્ટોરેજના બધા સર્વર્સ હોય, સ્ટોરેજ કેપેસિટી પણ વધારે હોય, એ બધી વસ્તુ આવે. પછી આવ્યું ડેટા સેન્ટર કે મિનિમમ નંબરથી એ લોકોએ સ્ટાર્ટ કર્યું કે ત્યાં પણ નેટવર્ક ઇક્વિપમેન્ટ, સર્વર્સ, સ્ટોરેજ ફેસિલિટીઝ એ બધી વસ્તુ હોય પણ સ્મોલ એમાઉન્ટમાં યુઝ કરી. પછી આવ્યું 2005માં, કારણ કે ઘણીવાર શું હોય આપણી પાસે ડેટા વધારે હોય પણ આપણી પાસે જગા ના હોય, પણ ઘણા વસ્તુ જગા પ્રોવાઈડ કરી દે તો એ લોકો આપણો ડેટા છે એ ત્યાં સ્ટોર કરી દે. દેટ કમ્સ અંડર ધ કો લોકેશન્સ DC, જે આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું ટાઈપ્સ ઓફ DCની અંદર. કારણ કે આપણી પાસે કંપની હોય પણ તમારું ડેટા સેન્ટર બનાવવા માટે પણ એક્સ્ટ્રા સ્પેસની ને એ બધી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની ને બધી જરૂર પડે તો એવી ફિઝિબલ ન હોય તો આપણે કોઈક ભાડે આપતા હોય. ઘણીવાર આપણે જોઈએ છે લોંગ લીઝ, દેટ મીન્સ કે આપણે યુઝ કરવા આપે છે, પણ કોલોકેશન્સમાં આપણને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે, આપણે ખાલી આપણો ત્યાં ડેટા સ્ટોર કરવાનો. પછી આવે છે હાઇપર સ્કેલ ડેટા સેન્ટર. હાઇપર સ્કેલ મતલબ કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા, નોટ ધ સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા, રાઈટ. તો જ્યાં ઝાઝો ડેટા સ્ટોર કરતા હોય તો એ કેમ આવશે? હાઇપર સ્કેલ. હાઇપર સ્કેલનો મિનિંગ જ એ જ કે હાઇપર મતલબ કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા જે કંપનીનો હોય એ ડેટા સેન્ટરની અંદર એક જ કંપનીનો ડેટા ન હોય, ઘણી બધી કંપની જે છે એ યુઝ કરતી હોય છે, રાઈટ. તો એ પોતાની જે ડેટા હોય પોતાનું જે સાઇડ આપી દીધી હોય ત્યાં બધા પોતાનો ડેટા સ્ટોર કરી શકે છે. પછી આવે છે ડેટા સેન્ટર પાર્ક. તમે એવું પણ સાંભળ્યું હશે ઘણાના ઘરમાં આપણે સોલાર હોય છે, રાઈટ. તો એ પોતાના જગ્યાએ સોલાર યુઝ કરે છે, તો વી કેન સે ઇટ્સ અ ડેટા સેન્ટર. પછી ઘણીવાર તમે જોયું હોય તો થોડુંક મોટું જગ્યા હોય, માનો કે ફ્લેટ હોય તો એના આખી, માનો કે આપણી કોલેજમાં જ ઉપર આખી ટેરેસ છે તો ટેરેસ ઉપર બધા સોલારની પ્લેટ્સ લાગેલી જ છે, રાઈટ.
તે બધી વસ્તુ થઈ. પણ ઘણી જગ્યાએ તમે જોયું હશે આખું ફાર્મ છે એને આખું સોલાર પાર્ક બનાવી દીધું હોય. તો સેમ હિયર ડેટા સેન્ટર પાર્ક મોટી જગ્યામાં તમારું ડેટા સેન્ટરને તમે પાર્ક તરીકે યુઝ કરતા હોય, દેટ ઇઝ નોન એઝ અ ડેટા સેન્ટર પાર્ક. યુ કેન સી હિયર, આપણે એની ફિગર પણ જોઈએ તો આપણને ખ્યાલ આવે. આ નોઈડાની અંદર ડેટા સેન્ટર પાર્ક છે. યુ કેન સી ઘણા બધા ડેટા બિલ્ડિંગ્સ તમને દેખાય છે. એની અંદર ઘણું બધું ડેટાઝ હોય, એ નેટવર્ક સ્ટોરેજ ઘણું બધી વસ્તુ તમે સ્ટોર કરી શકો છો, રાઈટ. આખું પાર્કની મેથડમાં જેમ કે બિલ્ડિંગ હોય તે એક જ વિંગ હોય, દેટ ઇઝ અ સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા. પછી ઘણા બિલ્ડિંગ્સની અંદર ઘણી બધી વિંગ્સ હોય, ABCDE. તો એ શું થયું, ડેટા સેન્ટર પાર્ક જેવું તમે એને કહી શકો ખરા. ઘણા બધાનો લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા સ્ટોર કરે એ થશે ડેટા સેન્ટર પાર્ક. So these are about evolutions of the data center. Hope you understand what is the data center. I hope you understand that first, that is a historical perspective and the evolutions. Initially, we learn about what is the data center, why we are using, what the purpose of data center work, types of data center, and finally we learn about the historical perspective and evolutions of the data center. Take care, students. Bye bye.